નાપાક પાકિસ્તાન દ્વારા ઓખાના માછીમારની હત્યા કરાયા બાદ આ ઘટના વિશેની કેટલીક હકીકતો સામે આવી છે, જે પાકિસ્તાનની નાલાયકીના પુરાવા આપવા માટે પૂરતી છે. ઘટનામાં સમયે જે બોટમાં સવાર અને એક ખલાસી પ્રવીણની કેફિયત વિવિધ અહેવાલોમાં ચર્ચામાં છે. ખલાસીની જુબાની, આતંકની કહાની. હું પ્રવીણ રામજીભાઈ બાભડિયા અને ઇકબાલ સહિત 5 ખલાસીઓ તારીખ 8ના રોજ ઓખાથી પ્રેમરાજ નામની બોટમાં માછીમારી કરવા નીકળ્યા. શુક્રવારે સવારે ઓખાથી 25 કિલોમીટર દૂર IMBL નજીક માછીમારી કરી રહ્યા હતા. એ વખતે પાકિસ્તાન તરફથી એક બોટ અમારી બાજુમાં આવી પહોંચી. એ બોટમાં 35 જેટલા વ્યક્તિઓ સવાર હતા અને તમામના હાથમાં ગન હતી. અમે કંઈ સમજીએ તે પહેલા જ એ બોટમાંથી 7 શખ્સોએ અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો. અમારી નજર સામે જાણે મોત ઝળુંબવા લાગ્યું. પાકિસ્તાની બોટમાંથી થયેલા ફાયરિંગમાં એક ગોળી અમારા સાથીદાર ઇકબાલભાઈ ભટ્ટીની જમણી પાસળીમાં ઘૂસી ગઈ. ઇકબાલભાઈ લોહીલુહાણ હાલતમાં બોટમાં જ ઢળી પડ્યા હતા. પાકિસ્તાની બોટમાંથી થઈ રહેલા ધાણીકૂટ ગોળીબારને કારણે અમે અમારી બોટ ઓખા તરફ હંકારી મૂકી હતી અને વાયરલેસ દ્વારા ભારતીય કોસ્ટગાર્ડને સંદેશો આપ્યો હતો. અમે બોટ ઓખા તરફ હંકારી હતી, તેમ છતાં પાકિસ્તાની બોટે અમારો પીછો કર્યો હતો અને ગોળીબાર ચાલુ રાખ્યો હતો. લાંબો સમય સુધી અમારો પીછો થતો રહ્યો હતો અને અમે પણ બચવાની આશા છોડી દીધી હતી. પરંતુ અમને ભગવાનનો જાણે સાક્ષાત્કાર થયો હતો. વિજીત તથા મીરા શિપ પહોંચી ગઈ હતી અને અમને ઉગારી લીધા હતા. આજે પણ દ્રશ્યો મારી નજર સામે તરી રહ્યા છે. પાકિસ્તાનનો ઈરાદો 26 નવેમ્બરે મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલામાં સંડોવાયેલા આતંકવાદીઓ દરિયાઈ માર્ગે જ ભારતમાં ઘૂસ્યા હતા. એ રીતે જ એ ઘટનાનું પુનરાવર્તન કરવાના ઈરાદે પાકિસ્તાન તરફથી આવેલી બોટમાં બેઠેલા લોકોએ અમારા પર ફાયરિંગ કર્યું હતું તેવું અમને લાગે છે. પરંતુ સદનસીબે અમને ભારતીય કોસ્ટગાર્ડની મદદ મળી ગઈ હતી. જો કે અમારા સાથીદાર ઇકબાલભાઈ ભટ્ટીને ગુમાવ્યાનો જીવનભર અફસોસ રહેશે.